મિત્રો, તમે મહાદેવના હજારો ચિત્રો જોયા હશે. જટામાં ગંગા, માથા પર ચંદ્ર, હાથમાં ત્રિશૂલ. પણ એક વસ્તુ હંમેશા જોવા મળે છે, તેમના ગળામાં વીંટાયેલો ભયંકર નાગ. શું તમે ક્યારે વિચાર્યું છે કે આખા બ્રહ્માંડના દેવોમાં માત્ર ભગવાન શિવ જ ગળામાં જીવતો સાપ કેમ ધારણ કરે છે? શું તેની પાછળ કોઈ ચમત્કારી કથા છે, કે શું એ માત્ર એક શણગાર છે, કે પછી એમાં કોઈ એવું રહસ્ય છુપાયેલું છે જે આપણું આખું જીવન બદલી શકે છે? તો મિત્રો, આજે હું તમને જણાવવા જઈ રહી છું એક એવી કથા જે માત્ર પૌરાણિક નથી, પરંતુ જીવનનો સૌથી મોટો પાઠ પણ શીખવે છે. આ વાત છે ત્યારની કે જ્યારે દેવો, દાનવો, મનુષ્યો અને નાગો બધા પોતાના લોકમાં રહેતા હતા. નાગલોકમાં અસંખ્ય નાગ રહેતા હતા. તેમના રાજા હતા મહાન નાગરાજ વાસુકી. વાસુકી શક્તિશાળી હતા, બુદ્ધિશાળી હતા, પરંતુ તેમના હૃદયમાં એક મોટો ભય હતો. એ ભય હતો ગરુડનો ભય. ગરુડ ભગવાન વિષ્ણુનું વાહન હતા. તેમની ગતિ પવન કરતાં પણ વધુ ઝડપી હતી. જ્યારે પણ ગરુડ આકાશમાં ઉડતા, નાગલોકમાં ભય ફેલાઈ જતો. નાના નાગ પોતાની માતાની પાછળ છુપાઈ જતા, જ્યારે વૃદ્ધ નાગ પણ ડરી જતા. વાસુકીને પોતાના નાગવંશની ચિંતા થવા લાગી. એક દિવસ તેમણે સભા બોલાવી. એક વૃદ્ધ નાગ ઊભો થયો અને બોલ્યો, હે રાજન, આપણે સતત ભયમાં જીવી રહ્યા છીએ. બીજો નાગ બોલ્યો, શું આખા બ્રહ્માંડમાં કોઈ એવું નથી કે જે આપણું રક્ષણ કરી શકે? વાસુકી લાંબા સમય સુધી મૌન રહ્યા અને પછી કહ્યું, છે, એક છે જે મૃત્યુને પણ હરાવી શકે છે, જે કાળના પણ સ્વામી છે, ભગવાન મહાદેવ. વાસુકીએ નક્કી કર્યું કે હવે તેઓ સીધા મહાદેવની શરણમાં જશે. તેઓ કૈલાસ પર્વત પર નીકળી પડ્યા. માર્ગ સરળ નહોતો. બરફથી ઢંકાયેલા પહાડ, ભયંકર તોફાનો, અંધકારમય જંગલો. પણ વાસુકી અટક્યા નહીં. દિવસો પસાર થયા, મહિના પસાર થયા, વર્ષો પસાર થયા. કૈલાસ પહોંચીને વાસુકીએ કઠોર તપ શરૂ કર્યું. ન ભોજન, ન પાણી, ન આરામ, માત્ર એક જ જપ, ઓમ નમઃ શિવાય. એક દિવસ, 2 દિવસ, 1 મહિનો, 1 વર્ષ અને પછી હજારો વર્ષ વીતી ગયા. અચાનક આખું કૈલાસ પ્રકાશથી ઝળહળી ઉઠ્યું. આકાશમાંથી દિવ્ય ધ્વનિ સંભળાઈ. ઢોલ અને ડમરૂ ગુંજવા લાગ્યા. વાસુકીએ આંખો ખોલી તો તેમની સામે સ્વયં મહાદેવ ઊભા હતા. જટામાંથી ગંગા વહેતી હતી. માથા પર અર્ધચંદ્ર ઝળહળી રહ્યો હતો. ત્રીજું નેત્ર અગ્નિ જેટલું પ્રજ્વલિત હતું. વાસુકી તરત જ મહાદેવના ચરણોમાં પડી ગયા. આંખોમાં આંસુ સાથે બોલ્યા, પ્રભુ, અમને બચાવો. અમારો વંશ સતત ભયમાં જીવે છે. અમને શરણ આપો. મહાદેવ કરુણાથી ભરાઈ ગયા અને તેમણે નિર્ણય લીધો. મહાદેવે કહ્યું, વાસુકી, જે મારા શરણમાં આવે છે તેને હું ક્યારેય નિરાશ કરતો નથી. અને પછી તેમણે સમગ્ર બ્રહ્માંડને ચોંકાવી દે તેવો નિર્ણય લીધો. તેમણે વાસુકીને પોતાના ગળામાં સ્થાન આપ્યું. દેવતાઓ આશ્ચર્યમાં પડી ગયા. ઋષિઓ મૌન થઈ ગયા. આખું બ્રહ્માંડ સ્તબ્ધ બની ગયું. સમય પસાર થયો અને સમુદ્ર મંથનનો પ્રસંગ આવ્યો. દેવો અને દાનવો અમૃત મેળવવા માંગતા હતા. મંદરાચલ પર્વતને મથાણી બનાવવામાં આવ્યો, પણ દોરી કોણ બનશે? ત્યારે વાસુકી આગળ આવ્યા અને પોતાના શરીરથી તેમણે દોરીનું કાર્ય કર્યું. મંથન શરૂ થયું અને અચાનક સમુદ્રમાંથી ભયંકર હળાહળ વિષ નીકળ્યું. હળાહળ વિષ એટલું ઘાતક હતું કે સમગ્ર બ્રહ્માંડ નાશ પામી શકે. દેવો ભાગવા લાગ્યા. દાનવો ડરી ગયા. ઋષિઓ ચિંતિત થઈ ગયા. ત્યારે બધા મહાદેવ પાસે પહોંચ્યા. મહાદેવે સમગ્ર વિષ પોતાના હાથમાં લીધું અને એક જ ક્ષણમાં પી ગયા. પરંતુ માતા પાર્વતીએ વિષને ગળાથી નીચે જવા દીધું નહીં. વિષ ગળામાં જ અટકી ગયું. તે દિવસથી મહાદેવ નીલકંઠ તરીકે ઓળખાયા અને વાસુકી તે નીલકંઠના ગળામાં હંમેશ માટે સ્થાપિત થઈ ગયા. મિત્રો, આ કથા માત્ર નાગ વિશે નથી. નાગ આપણા અંદરના ક્રોધ, અહંકાર, ભય, ઈર્ષા અને લોભનું પ્રતીક છે.
મહાદેવ આપણને શીખવે છે કે આ દુર્ગુણોને નાશ કરો, તેમને પોતાના નિર્ણયમાં લો. એટલે જ નાગ મહાદેવના પગ નીચે નથી પરંતુ ગળામાં છે, કારણ કે મહાદેવ પોતાના દરેક ભય અને દરેક દુર્ગુણ પર સંપૂર્ણ નિયંત્રણ ધરાવે છે. મિત્રો, આ કથા આપણને શીખવે છે કે જીવનમાં ભય આવે, ક્રોધ આવે, અહંકાર આવે તો મહાદેવને યાદ કરો, કારણ કે મહાદેવ શીખવે છે કે જે પોતાને જીતી શકે છે ને તે આખી દુનિયાને જીતી શકે છે. મિત્રો, આશા રાખું છું કે તમને મારો આ વિડીયો ગમ્યો જ હશે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. તેમજ આવા જ બીજા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે તે માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.